નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારત મંડપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એટલે કે સોલ લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું। આ સમારોહમાં ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે પણ તેમની સાથે હાજર હતા। 21 થી 22 ફેબ્રુઆરી દરમિયાન 2 દિવસીય સોલ લીડરશીપ કોન્ક્લેવ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે। અહીં રાજકારણ, રમતગમત, કલા અને મીડિયા, આધ્યાત્મિક, વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોના નેતાઓ તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર કરશે અને નેતૃત્વ સંબંધિત પાસાઓની ચર્ચા કરશે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉત્તમ નેતાઓનો વિકાસ જરૂરી છે અને તે સમયની જરૂરિયાત છે। તેથી સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપની સ્થાપના વિકસિત ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ અને મોટું પગલું છે। તો ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબ્ગે સિઓલ લીડરશીપ કોન્ક્લેવમાં વડાપ્રધાનને પોતાના મોટા ભાઈ ગણાવ્યા અને કહ્યું કે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મગજની ઉપજ છે અને તે પ્રધાનમંત્રીની અધિકૃત નેતાઓ વિકસાવવા અને તેમને મહાન ભારતીય પ્રજાસત્તાકની સેવા કરવા માટે સશક્ત બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાનો બીજો પુરાવો છે। आज हर भारतीय 21वीं सदी के विकसित भारत के लिए दिन रात काम कर रहा है। ऐसे में 140 करोड़ के देश में भी हर सेक्टर में, हर वर्टिकल में, जीवन के हर पहलू में हमें उत्तम से उत्तम लीडरशिप की जरूरत है। सिर्फ पॉलिटिकल लीडरशिप नहीं, जीवन के हर क्षेत्र में स्कूल ऑफ अल्टीमेट लीडरशिप के पास भी 21st सेंचुरी की लीडरशिप तैयार करने का बहुत बड़ा स्कोप है। વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાગિની સોનકર દ્વારા આર્થિક મુદ્દાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે વિધાનસભામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વળતો પ્રહાર કર્યો હતો। મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે હું તમારું દુઃખ સમજી શકું છું કારણ કે તમારા નેતાઓ કહે છે કે ભારત ક્યારેય વિકસિત થઈ શકતું નથી। તમે ચોક્કસપણે તેમનું પાલન કરશો। આ સાથે યોગીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં અમારી સરકારે 6 કરોડથી વધુ લોકોની ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળતા મેળવી છે। આ બાબતો દર્શાવે છે કે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે। મહાકુંભનું આયોજન જ ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો કરશે। વધુમાં શું કહ્યું તે સાંભળો। कुंभ का एक आयोजन उत्तर प्रदेश की इकोनॉमी में 3 लाख करोड़ रुपए से अधिक की ग्रोथ करने वाला है। महिलाओं पे स्वावलंबन की दिशा में जो कार्य हुए हैं, अकेले उत्तर प्रदेश पुलिस भर्ती में 20% भर्ती अनिवार्य रूप से महिलाओं की हुई। हर एक सेक्टर में उन्हें रोजगार के अवसर प्राप्त हुए हैं। तो ये कहना कि उत्तर प्रदेश कभी इसको अचीव नहीं कर पाएगा, आपकी दुर्भावना हो सकती है, लेकिन सरकार की सद्भावना है कि उत्तर प्रदेश 5 वर्ष में इस टारगेट को अचीव करेगा। और 2029 में जिस उत्तर प्रदेश के इस संसाधनों से भरपूर उत्तर प्रदेश को प्रकृति और परमात्मा की कृपा से ओतप्रोत इस उत्तर प्रदेश को, जिसको आप लोगों ने समाजवादी पार्टी की सरकार ने और विपक्षी दलों की सरकार ने देश के बीमारू राज्यों की श्रेणी में खड़ा कर दिया था, देश की 6ठी 7वीं अर्थव्यवस्था के रूप में खड़ा किया था। पिछले 8 वर्ष की डबल इंजन सरकार के प्रयास से दूसरी बड़ी अर्थव्यवस्था बना है।
દિલ્હી વિધાનસભામાં જ્વલંત વિજય બાદ ભાજપની સરકાર બની ગઈ છે અને મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કમાન સંભાળી લીધી છે ત્યારે હવે તેઓ સતત વિરોધ પક્ષના નિશાના પર છે। ભાજપે આપેલા તમામ ચૂંટણી વચનો પૂરા કરવા તેમણે તલવારની ધારે ચાલવાનું છે। હજી તો રેખા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યો છે અને તેમની સરકાર પર વિપક્ષોના પ્રહાર શરૂ થઈ ગયા છે। દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે કે ભાજપે મહિલાઓને વચન આપ્યું હતું કે તેઓ પહેલી કેબિનેટ બેઠકમાં જ 2500 રૂપિયાની યોજના લાગુ કરશે। આતિશીએ મુખ્યપ્રધાન રેખા ગુપ્તાને તેમની પહેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાના પ્રસ્તાવને મંજૂરી ન આપવા બદલ ટીકા કરી હતી અને ભાજપ પર પોતાના વચનો તોડવાનો આરોપ લગાવ્યો હતો। આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મહિલાઓ નવી સરકાર દ્વારા તેની પહેલી કેબિનેટ બેઠકમાં આ યોજના પસાર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠી હતી, પરંતુ ભાજપ સરકાર આવ્યાના પહેલા જ દિવસે પોતાના વચનો તોડવા માંડ્યા છે। भारतीय जनता पार्टी की दिल्ली सरकार की पहली कैबिनेट की बैठक हुई। अगर मोदी जी की गारंटी होती तो पहली कैबिनेट की बैठक में 2500 रुपए महिलाओं को देने की स्कीम पारित होती। अगर जेपी नड्डा जी की बात सच्ची होती तो कल शाम 7 बजे हुई पहली कैबिनेट की बैठक में महिला समृद्धि योजना, हर महिला को 2500 रुपए प्रति माह देने की योजना पहली कैबिनेट में पास होती। उत्तर प्रदेशના હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે। આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મોત થયા હતા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા। આ દુર્ઘટના સત્સંગ કાર્યક્રમ દરમિયાન થઈ હતી અને હવે આ મામલે ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના માટે સત્સંગના આયોજકો મુખ્યત્વે જવાબદાર હતા, જો કે પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે। રિપોર્ટ અનુસાર જે સત્સંગમાં નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સુરક્ષાના ધોરણોનું પાલન કર્યું ન હતું, જો કે એસઆઈટીની જેમ જ જ્યુડિશિયલ કમિશને પણ સત્સંગ પ્રવચન કરતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાને આ દુર્ઘટનાથી અલગ ગણીને તેમને ક્લીન ચીટ આપી છે। તપાસમાં તારણ આવ્યું છે કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા ન હતી, પરંતુ અરાજકતા અને ગેરવહીવટને કારણે આ ઘટના ઘટી હતી। બિહારના આરામાં માર્ગ અકસ્માતમાં મહાકુંભથી પરત ફરતા પરિવારનો અકસ્માત થતાં એક સાથે 6 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। આ ઘટના આજે વહેલી સવારે આરા મોહનિયા નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે થઈ હતી। અહીં એક ઉભેલા ટ્રક સાથે પાછળથી કારે ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો। અકસ્માતમાં સવાર તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલા પોલીસે તમામ મૃતકોને બહાર કાઢ્યા। મોતને ભેટેલા તમામ લોકો એક જ પરિવારના હતા। પરિવાર પટનાના જકનપુરનો રહેવાસી હતો અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો। મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે તમામ લોકો ગુરુવારે એટલે કે 20 ફેબ્રુઆરી મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા અને આજે સવારે ઝૂંકો આવી જવાથી કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। બિહારના સાસારામમાંથી એક ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે। આ એક પરીક્ષા કેન્દ્રમાં ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો 2 ગ્રુપ વચ્ચે મારપીટ અને અંધાધૂંધ ફાયરિંગ થયું। આ દરમિયાન ગોળી વાગવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હાલત હાલ પણ ગંભીર છે। વિવાદમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસે એક સગીર છોકરાને હથિયાર સાથે પકડ્યો છે। આ ઘટના ધવડાડ પોલીસ સ્ટેશન વિસ્તારના તારાચંડી નજીક બની હતી, જ્યાં ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે વિદ્યાર્થીના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે તો ગુસ્સે ભરાયેલા લોકોએ હાઈવે જામ પણ કર્યો હતો।
સંભળમાં જામા મસ્જિદ સર્વેના વિરોધમાં 24 નવેમ્બર 2024ના રોજ થયેલી હિંસાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 79 લોકો સામે સંભળ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં દુબઈનો એંગલ પણ ખુલ્યો છે. દુબઈના એક ઓટો લિફ્ટરને સંભળ હિંસાનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવી રહ્યો છે. સંભળ હિંસામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે આરોપીઓ પર રમખાણો, આગચંપી અને ગોળીબાર કરવાના આક્ષેપો લગાવ્યા છે. તપાસમાં સંગઠિત ગુના અને વિદેશી ભંડોળનો પણ ખુલાસો થયો છે. ત્યારે સંભળ હિંસાના 4 કેસોમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે હજુ સુધી સમાજવાદી પાર્ટીના સાંસદ જિયા ઉર રહેમાન બર્ક અને સદનના વિધાનસભ્યના પુત્ર સુહેલ ઇકબાલ સામે હજી સુધી ચાર્જશીટ દાખલ કરી નથી. જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાની તપાસ કરી રહેલી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે સંભળ હિંસાનો માસ્ટર માઇન્ડ શારિક સાઠા હતો, જે દુબઈમાં છુપાયેલો છે. હિંસા દરમિયાન 4 લોકોના થયેલા મોત માટે પણ શારિક સાઠાના માણસો જવાબદાર છે. તેમણે ગોળીબાર કરીને 4 લોકોની હત્યા કરી હતી. ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વરસાદથી દિલ્હી, એનસીઆર, યુપી, હરિયાણા સહિતના રાજ્યોમાં હવામાન ઠંડુ થઈ ગયું છે. તે જ સમયે હવામાન વિભાગે આજે દિલ્હી, યુપી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હળવા વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હળવા હિમવર્ષા થઈ શકે છે. ઇન્દોરમાં આગામી 2 દિવસ સુધી શહેરવાસીઓની સવારે અને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થશે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ઝરમર વરસાદને કારણે ફરી એકવાર ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે આજે પણ હળવા વરસાદની આગાહી કરી છે. ખેડૂતોના મતે આ વરસાદ બાગકામ અને પાક માટે ફાયદાકારક સાબિત થશે. તો આ દરમિયાન બીજા ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી 5 દિવસ સુધી પૂર્વીય હિમાલયમાં સતત હિમવર્ષા થવાની સંભાવના છે. ભારતના મોટાભાગના ભાગોમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્યની નજીક રહેશે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સાહિત્ય સરિતા 2025 સોપાન 7નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિતના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આપણી સાંસ્કૃતિક વારસાનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આજે ગુજરાતની એન્જિનિયરિંગ ક્ષેત્રે સુપ્રસિદ્ધ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં તારીખ 21મી ફેબ્રુઆરીના દિવસે સાહિત્ય સરિતા સોપાન 7નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, યોગેશ ગઢવી તથા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી સહિતના લોકો હાજર રહ્યા હતા. એન્જિનિયરિંગ કોલેજમાં ટેકનિકલ ફેસ્ટ થતા હોય તેની સાથે સાહિત્ય સરિતાએ એકમાત્ર એવો ફેસ્ટ છે જે આપણા સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને જીવંત રાખવા અને જાળવવા માટે તથા વિદ્યાર્થીઓને આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની અને જાણવાની પ્રેરણા આપે છે. ત્યાં સુધી 2 થી 3 હજાર વ્યક્તિઓએ 2016માં જે પ્રવૃત્તિ થઈ હતી એની અંદર નિહાળવા માટે અને એક ભાગ બનવાનો એમને સદભાગ્ય લીધું હતું. અને 10 વર્ષ પછી એટલે આજે 2025માં આપણે જે સાહિત્ય સરિતા 2025 કરી રહ્યા છે એની અંદર અમારો ટાર્ગેટ એવો છે કે 9 થી 10 હજાર જેટલા વ્યક્તિઓ આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન અહીંયા એનો ભાગ બનશે. મિકેનિઝમની સાથે સાથે મેનરિઝમ પણ બધામાં આવે અને આપણી સંસ્કૃતિનો સાચો પરિચય થાય. 2 દિવસના ખૂબ સરસ પ્રોગ્રામો છે બધા, જેમાં અનેકવિધ કલાકારો માનનીય પદ્મશ્રી ભીખુદાનભાઈ, યોગેશદાનભાઈ, અનેક કલાકારોએ પોતાનો સ્વર આપ્યો છે, કલા આપી છે. અમારો આજે આમ બધા લોકો એ રીતે યાદ કર્યું કે સાહિત્ય સરિતા છે એટલું જ નહીં, પરંતુ અપૂર્વ મુનિ અને મુરબ્બી ભીખુદાનભાઈ ગઢવીએ તો એવું પણ કહ્યું કે આજે એલડી એન્જિનિયરિંગમાં સાચ અર્થમાં સાહિત્યનો મહાકુંભ, ત્રિવેણી સંગમ, અને એ ત્રિવેણી સંગમ જેવું સુંદર મજાનું વાતાવરણ સર્જાયું. યુવા વિદ્યાર્થીઓ જે છે એને પણ કાર્યક્રમની શરૂઆત કરી અને ખૂબ સુંદર મજાના ગુજરાતી લોકસાહિત્યના લોકગીતો, ચારણી છંદો, દુહાઓ આ બધી રજૂઆત કરી અને મૂળભૂત રીતે આપણી લોકસાહિત્યની પરંપરાની જે વાતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની લોકસંગીતની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. આચાર્ય નિલય ભુપતાણીએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં
હ્યુમેનિટીઝના વિષયો એટલા જરૂરી છે જેટલા ઇજનેરી વિષયો છે. તેમજ પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ સાહિત્યની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને યાદ કરતા સાહિત્યના જુદા જુદા પ્રકારો વર્ણવ્યા હતા. ત્યારબાદ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ તેમના પ્રવચન દરમિયાન પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ પર અને આપણી ભારતીય સંસ્કૃતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વેદો અને ઉપનિષદોની ચર્ચા કરતા વર્ણવ્યું કે પૌરાણિક વેદોમાં રહેલી ખૂબીઓ અજોડ અને અનંત છે તથા વિદ્યાર્થીઓને દરરોજ પુસ્તક વાંચવાના ફાયદા તથા તેની આદત પાડવા જણાવ્યું હતું. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત છે. 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આયોજિત થનાર છે. ત્યારે પરીક્ષા સંદર્ભે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની 250 જેટલી ટ્રીપો બસ સુવિધાનું ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેના સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. ધોરણ 10 અને 12માની પરીક્ષાનું આયોજન થનાર છે. લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે વિધાનસભાના સત્ર દરમિયાન ફ્લોર ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે ફ્રી વીજળી આપવાના મુદ્દા ઉઠ્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે 24 કલાક વીજળી આપવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇનઇન્ટરપ્ટેડ વીજળી 24 કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે. ખેડૂતોને 8 કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતનો ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો. મારે ગર્વ સાથે કહેવું પડે, રાજ્યના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે 96% ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં રજૂ કરેલ ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક 2025 સર્વાનુમતે પસાર થયું છે. રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય 6 માસ એટલે કે 12 સપ્ટેમ્બર 2025 સુધી વધારવામાં આવ્યો છે. રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે 27,000 જેટલી અરજીઓ મળી છે, જેમાંથી 20,000 જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. આ કાયદા હેઠળ હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી સહિત તપાસ અથવા તપાસ વિષયક સેવા સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું, જેને લઈને અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની 6 કરોડની જનતાના માથા પર દિવસે ને દિવસે દેવું વધતું જાય છે. ગુજરાત સરકારે જે આંકડા રજૂ કર્યા છે એ મુજબ વર્ષ 2023-24માં જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા છે. એ જ પ્રમાણે વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ રૂપિયા થયું છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે અને રાજ્યના દરેક વ્યક્તિના માથે દેવું વધી રહ્યું છે. મોંઘવારી ઘટાડવાના નારા સાથે તમે દેશમાં પણ સત્તા મેળવી છે. બાજુનું રાજ્ય રાજસ્થાન હોય કે અન્ય રાજ્ય હોય ત્યાં ચૂંટણીઓ જીતવા માટે તમે તમારા ચૂંટણી ઝંડેરામાં જાહેરાત કરી છે કે 500 રૂપિયામાં ગૃહિણીઓને ગેસનો બોટલ આપશો. ચૂંટણીઓ જીત્યા પછી રાજસ્થાન ને બીજા રાજ્યોમાં એની શરૂઆત પણ કરી. તો ગુજરાતની ગૃહિણીઓને પણ આશા છે કે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે. ગુજરાત વિધાનસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે બોટાદ તાલુકામાં પાણીની અને વીજળી લઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે ગૃહની કામગીરી દરમિયાન ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો, 40 પૈસા જેટલું ઘટાડો કરાવો. અન્ય રાજ્યોમાં જનતાને 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે, તો ગુજરાતમાં કેમ આપવામાં નથી આવતી? તે યોજના માટે સરકાર કોઈ વિચારી રહી છે. ગુજરાત સરકાર 200 યુનિટ વીજળી મફત આપવા કોઈ યોજના નથી. ફિઝિયોથેરાપી ડોક્ટરોને સીધી અસર થવા જઈ રહી છે. સાથોસાથ આમાં બિલમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જો આ બિલ અમલવારી થશે તો પછી જેને અભ્યાસ કર્યો છે, જે યુનિવર્સિટીઓ જે છે આ ફિઝિયોથેરાપીની ગુજરાતમાં કોલેજો છે એના સર્ટિફિકેટ ઉપર એક પ્રશ્ન ઉભો થવા જઈ રહ્યો છે. અને ફિઝિયોથેરાપીની શું ભૂમિકા હોય છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. ખરેખર સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં ગીડ વિસ્તાર આવેલો છે. તે દરિયા સપાટીથી નીચે હોવાથી ચોમાસા દરમિયાન ગીડ વિસ્તારોમાં પાણી ભરાય છે, જેના કારણે દરેક વખતે ખેડૂતને હેરાન કરે છે. ત્યારે આ સમસ્યાને લઈને એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. અભ્યાસ થયા પછી ગીડ વિસ્તારની કાયમી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ યોજનાને સિદ્ધાંતિક મંજૂરી આપી છે. ત્યારે ગીડ વિસ્તાર માટે 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના લાવવા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારનો આભાર માન્યો હતો. આખા ખેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ખેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે. અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા કામગીરીનો આજે ત્રીજા દિવસે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રશ્નોથી ગૃહનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માંગ કરી હતી, ભારતમાં ભાજપ શાસિત રાજ્યોમાં ₹500માં સિલિન્ડર મળે છે, તો ગુજરાતમાં પણ ₹500માં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી ચર્ચા ગૃહમાં કરવામાં આવી હતી. રાજસ્થાન ને બીજા રાજ્યોમાં એની શરૂઆત પણ કરી. તો ગુજરાતની ગૃહિણીઓને પણ આશા છે કે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે. મોંઘવારી ઘટાડવા તો તમે કોઈ પગલા કે રાહત નથી આપતા, પણ ગુજરાતની ગૃહિણીઓ વતી અમે માગણી કરી હતી કે સરકાર ગઈકાલે જે બજેટ રજૂ કર્યું એમાં ગુજરાતની ગૃહિણીઓને, એમાં પણ ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના બીપીએલ પરિવારોને 500 રૂપિયે ગેસનો બોટલ આપે એ માટે બજેટમાં જોગવાઈ લઈને આવે. ખેડા જિલ્લાના કઠલાલમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે રવદાવત જિલ્લા પંચાયતની સીટમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. 150થી વધુ લોકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.
રૌદાપત જિલ્લા પંચાયત અને એના અંતર્ગત આવતી 3 તાલુકા પંચાયતના કોંગ્રેસ છોડીને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈની લોકપ્રિયતા, એમની જનકલ્યાણકારી યોજનાઓ, ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી બજેટથી પ્રભાવિત થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને એ લોકોએ સંકલ્પ સાથે એવું નક્કી કર્યું છે કે કઠલાલ તાલુકા પંચાયતમાં આવતી 5 જિલ્લા પંચાયત સીટ એ રાજેશભાઈને જીતાડીને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડી ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 3 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે. આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી 3000 જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે. આમને 3 દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો, જુદા જુદા લેક્ચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપાનું રાજ છે. ત્યારે ભાજપાને સમર્થિત જે ઇજારાદારો છે તે ઇજારાદારોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી પાલિકાના પદાધિકારીઓ કરી રહ્યા છે. स्वच्छ पानी दे या न दे, अच्छी स्वास्थ्य सेवाएं दे या न दे, रस्तों का विकास करे या न करें, अपने दोस्तों को प्लॉट बेच देवें, चाहे वो खेल मैदान हो, चाहे विश्वामित्र नदी के किनारे हो, किसी भी चीज का डर भाजपा के इस जो बड़ौदा शहर के महानगर पालिका के 87 लोगों का दोस्तों को देने वाला फायदे का डर नहीं जब जाएगा, जब तक महानगर पालिका सुधर नहीं सकती. ये मुझे समझ में आ रहा है और ये बजट बोगस बजट है. સરકારે ટેકાના ભાવે રાયડાની ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અટવાયા હોવાનું સામે આવ્યું છે. સર્વર બંધ હોવાથી છેલ્લા 3 દિવસથી રાયડાની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. 18 તારીખથી ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ થયું, પરંતુ સર્વર ઠપ હોવાથી એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી. તેમજ રજીસ્ટ્રેશન ન થતાં ગ્રામ પંચાયતોની બહાર ખેડૂતોની કતારો લાગી છે. દિવસથી હોય જ છે, નોંધણી ચાલુ કરી એ દિવસથી અમે તો ધક્કા ખાઈએ છીએ, પણ હજી કણ નંબર આવતો જ નથી. જાણે આવતા કે સર્વર ડાઉન છે, એટલે જેમ બને એમ નોંધણી જલ્દી ચાલુ થાય એ જ અમારી નમ્ર વિનંતી સરકારને. તકલીફમાં તો કોઈ બાકી જ નહીં સાહેબ, પૂછવો જ ના એવું, કારણ કે જયારે આવો તાણે કે આ તકલીફો છે અને આગળથી સર્વર બંધ હોય એટલે અહીંયા તો શું કહેવાનું, ઝઘડા કરે બોલવાથી કોઈ મતલબ નહીં. હવે 18 તારીખથી આ નોંધણી ચાલુ થયેલ છે. 3 તારીખ છેલ્લી આપેલી છે, હજુ સુધી સર્વર ડાઉન છે. અમે 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ. અમારે હવે અહીંયા રાયડા નોંધાવવા માટે લાઈનમાં ઉભા રહેવું કે ઘરે રાયડો કાપવો એ જ અમને ખબર પડતી નથી. તો સરકાર આના માટે સત્વરી પગલાં લે અને આ સર્વરનો જે ઇસ્યુ છે તે સોલ્વ કરી અંદર ફોર્મ એકાદ સબમિટ કરીએ ને વળી એને અર્ધમાં પેન્ડિંગ થઈ જાય. એટલે લગભગ 3 દિવસ થયા પણ હજી કોઈ ફોર્મ હજી પૂરેપૂરું સબમિટ થયું નહીં અમારી પાસે. એટલે ખેડૂતો અહીંયા લાઈન લાગે છે, પણ અમે ખેડૂતો માટે એમના પાસેથી અમે ડોક્યુમેન્ટ લઈ લીધા. એ બધા 200 ઉપર ડોક્યુમેન્ટ છે. જુઓ 200 ઉપર અમે ડોક્યુમેન્ટ લીધા રહે, એનો મોબાઈલ નંબર લીધો રહે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.